મોદી સાહેબ કોણ છે? અરે સોલંકી પોતે આમો બેઠો ઈ છે. અરે દાઉદ એ પોતે માનો ને તમે હારો કરાવવા હાટું ભૂવા બોલાવ્યા ને માતો એમ બોલાવીને પૂછડું બોલાવ્યું ને પૈસા વહી ગયા. કેટલા પૈસા વહી ગયા ભૂતભૂવામાં? અહીંયા કોક એમ કે અહીંયા લઈ જાઓ ફીતેસર લઈ જાઓ તો ફીતેસર 2 વર્ષ ગઈ 500 રૂપિયાની રિક્ષા આવવા જવાયની. મિનિસ્ટર ભારતનો એની માં છે મારી મમ્મી છે ને એની ભેગા છે ભારતના પ્રાઇમ મિનિસ્ટર હોય આપણા ગુજરાતના એની ભેગા છે એ મોદી છે પોતે. તાળું મારીને આમ મોરડી છીણી એવી છે ને એમાં હું છું અને આખો દી બારી રખડ્યા કરું અને એને લાવીને માગીને ખવડાવું. અને આ બધા મારા પાડોશી જ છે, મારું કોઈ કુટુંબ નથી, કોઈ પીઢીઓ નથી, કોઈ જ નથી પરિવાર. કોઈ નથી. 2 માં દીકરો છે. તમારા દીકરાની હાલત કેમ આવી થઈ ગઈ માડી? શી ખબર, મકાદમ હતો, કામે જાતો, એમાં આમાં હાલત થઈ ગઈ. શું નામ છે તમારું? મારું નામ રાજુબેન સોલંકી. રાજુબેન સોલંકી. સોલંકી. હા. આ મૂળ ક્યાંના તમે? અમે કુંભારવાળાના. ભાવનગર? હા, ભાવનગર માઠિયા રોડ કુંભારવાળો. બરોબર. કઈ ને આપણે બેસીને વાત કરીએ હો. હા, હા, કઈક કરીએ, તમારો રસ્તો કાઢીએ કઈક. હા. મને માડી તું એને ઓળખો છો? તું પેલા કોની માં છે? એ મોદીની માં છે હો. તું જાવ એને એને આવો છો એટલે હરેશ સોલંકી. હરેશ સોલંકી ઓળખો છો? હરેશભાઈ સોલંકી હા, પોતે? ગાડીઓ ગાય મૂકીને આવ્યા છીએ. હે? ઘરે કામ કરતા ત્યાં કામ છે કામ કરીને આવ્યા. બરોબર. તો તમારા મોદીજીના માં છે? હા, કોણ છે? મોદીના માં છીએ. એવું છે? થોડાક મગજ મેટ થઈ ગયા છે અને આ વખતે કઈ ભાન નથી. એવું છે? તો તમે મોદી સાહેબના ભાઈ ને? કોણ? તમે? અમે છોકરા હતા. એમના દીકરા છો? હા. બરોબર. તો તમારી હાલત તો ખૂબ સારી છે. ખૂબ સારી નથી. કાચનું થોડું કામ ચાલુ છે ને, બિલ્ડિંગનું. હે? થોડુંક કામ ચાલુ છે એમાં. એવું છે? કેટલા દિવસથી આપણે નથી નાયા? કોણ? તમે? અમે કામમાં જ શીખો તો છો. એવું નાશ છે? જે ખોતું ને તે બધા કામમાં જ. હા હા, કાંઈ વાંધો નહીં. નામ તો સાંભળ્યું તું? કોનું નામ સાંભળ્યું હતું? એમની તો અહીંયા હું આવી છું, મને કઈ કહેતો ખરી? આપણે ચા પી લો પછી બેસીને વાત કરીએ. અને જરીક કયો કોણ છે એ ભાઈ? જરીક એને નામ ઊંચો હોય ને કે કેના બોય માયા છે. તો પછી શું માં એ ઓળખો? જગદીશ ને ઓળખો? કોણ જગદીશ? કોણ જગદીશ કરીને છે. હે? જગદીશ મધુશીલી કાકે. એવું છે? કેટલી ગાડીઓ છે તમારી પાસે? કોની 5 જાય 3 તમારી ખુદ પાસે? હા, ખુદ પાસે. તો તમે બહુ મોટા માણસ થઈ ગયા. અમારે જેવા જમીન જોવા આવ્યા છો? એને કાંડો આને ગાંડી ગઈ છે. હું કહો છો? એટલે આને એમ કે છે ભાઈ વાટવા. કોણ? મતલબ કોણ એવું કહે? આની ના એવું છીએ. મારે મોદી સાહેબને ફોટા મોકલવાના છે. મોદી સાહેબને ફોટા મોકલવાના છે. મોદી સાહેબ તમને બતાતો નથી, આમાં કામમાં છીએ. મોદી સાહેબ કોણ છે? હરેશ સોલંકી પોતે આમો બેઠો ઈ જ છે. અરે દાઉદ એ પોતે માનો ને તમે. આપણે આખું ભાવનગર તમારા નામે લેવાનું છે, સમજાય છે કે? એમ થોડું આખું ભાવનગર એવું તો એ મારી પ્રોપર્ટી છે થાય ને. આ બધા ગ્રુપ છે ડખા આવ્યા છે ને એટલે એમાં. અચ્છા, એવું છે? તો માને કેમ મારો છો તમે રાતે? કોઈ માને મારી પાસે વિડીયો આવ્યો. કયા વિડીયો છે? એ તો બધા ખોટે મોકલે જ છે. વિડીયો બધું મોકલે છે. ના ના, સાચી વાત છે, ખોટું નથી. અત્યારે પૈસા બધું કરાવે છે. તમને ભાઈ ઉપડાવ્યું એમ થાય છે. એવું છે? હા, તમને આમાં નથી ખબર પડતી યાર. પણ મને વિડીયો દેખાણો એટલે તમને બોલાવ્યો મેં અહીંયા. હા, ના અહીંથી પછી આપણે પોલીસને મોકલવાનો છે ને પછી તમને ત્યાં લોકઅપમાં પૂરી દેવાના છે. લોકઅપમાં મને પૂરી દેવાનો? પોતે સોલંકી સાહેબ. સોલંકી સાહેબ ને જરી સોલંકી સાહેબ ને મોઢું છે તો એટલે કે આવ્યો છે કે નાની પૈસા બેઠો તો એમ કે છે થઈ જશે બધું વ્યવસ્થિત. તમે પેલા આનું હકીકત જોવો. અહીંયા આયા શું કામ? એ જે ઓળખતી નથી કોની માં છે ને અહીંયા શું કામ આવી છે? તારા આ બંગલા તો આ છે ને એ તો કાંઈ નથી, એવા તારા મકાન છે. આ બાજુ આવો. પેલા જોવો જ્યાં હોય ને બધી ડોટી છે માં. અહીંયા આવો, અહીંયા આવો માતાજી. આ તો મેં સાફ કીધું ને કામ છે ભાઈ બોલે કીધું શું કામ છે? એવું છે?
શું પરિસ્થિતિ છે? કેમ આજે આવી? આ 100 વર્ષના કઈની બહાર નથી લીધો. પણ તો તને અને ગાંડો ખબર થઈ ન ગયો, ગોદણા બાળ્યા, ગાંડા કોને બાળ્યા, ગયો છો તું? ગયો છો કોને? એમાં મારી હારે વાત. હું માગી હા, તમે બે હાથ અને ખવડાવું છું. કોઈ કુટુંબ નથી, કોઈ ફીરીઓ નથી. અને એમાં મારી ઉભો રે ને. મારી હારે વાત કરે છે. આપણે ગુલા દવાખાના એક વારે વારે વરસિયા મોતિયા ઉતરાવ્યા ને હા. તો એમાં તે તો આથેથી હું પડ્યો અડધું બારું એમાં મારી આ ભાઈની હાલત કેમ આવી થઈ ગઈ? એ શી ખબર ભાયા હું થઈ ગયું ઈ જ ન ખબર પડી મકાદમ હતો આ- બે એક રાખેલી હતી ને અહીંયા એની ઈ ઘર હાથું કરી ગઈ અને આવું કરી જ નાખ્યું પણ તો કોણ ઈ માં છો? પેલા જો તું. ઈ અમારી માં છે. અમારી સૈકા અમારી છે માં છે ઈ, પણ હવે બોલતા નહીં વધારે. આ બાજુ ઉભા રહો અહીંયા. એમની સૈકા ને તમે પૂછો કોણ છે આ? એક બાઈ આ રહેતો ને એ ભાડે મકાનમાં આ રહેતી એ મકાન લીધું ને એટલે આને ગાંડો કરી નાખ્યો અચ્છા, એટલે એમનું કોઈ સાથે અફેર હતું હા કે લગ્ન થઈ ગયા હતા? લગન ની એમ ને એમ જ રહેતા હા હતા? એમ ને એમ આ રહેતા શીખ હતા. મિનિસ્ટર છે ને શીખ ભેગા મિનિસ્ટર રહેતા. ભારતનો એની માં છે. મારી મમ્મી છે ને એની ભેગા છે. ભારતના પ્રાઇમ મિનિસ્ટર હોય આપણા ગુજરાતના આપણે chief minister. એની ભેગા છે. એ મોદી છે પોતે. એની અચ્છા. ભેગા છે. ને કાંઈ, એટલે કાંઈ. હું એનો બિઝનેસ. આ કોનું નામ લખ્યું આમાં? આ કોનું? VPM કોણ છે? મારે તમારું નામ શું છે? હરેશ કીધા સોલંકી. હરેશભાઈ. તેમાં આર તો તય છે નહીં. આ એવો તો હોય એવો તો કાંડી કાંક હોય પછી ભેગા થઈ શું રાતે હેરાન કરે છે તમને? મને બીકમાં હોવાનું નગર કેવાય મારી લે એકદમ શરી મારી દીધી હતી તે વગા મટાડ્યું આમ છેપો પાડી દીધો. એ મારેલી છે? હા મારી લે બીજી આવે ને અરે ભાઈ તમે બંધ રહો ને એક એટલે- મિનિટ. મોઢું નહીં ખોલતા હવે. મોઢું બંધ રાખો. તાળું મારીને ફૂવાનું ઓડીમાં અને વાંસળીમાં ઈ ફૂવે નકર છે ને વાંસળી તઈને ઘૂરી આવે ને તો જે હોય મારી લે લખ્યું હોય ને ભાઈ 100 વર્ષ આમના હું પાલું છું કરાયેલા ત્યાં હું ખવડાવ્યું હવે હું જ્યાં હોય ને માગવા જાઉં શું કરું હતું એ ખવાઈ ગયું હું આમાં ના માગ તોડી હારો કરાવવા હાટું ભોવા બોલાવ્યા ને માતો એમ બોલાવીને પૂછડું બોલાવ્યું ને પૈસા વહી ગયા કેટલા પૈસા વહી ગયા ભૂતભૂવામાં? અહીંયા કોક એમ કે અહીંયા લઈ જાઓ ફીતેસર લઈ જાઓ તો ફીતેસર 2 વર્ષ ગઈ 500 રૂપિયાની રિક્ષા આવવા જવાયની માતાજીને મૂકવાના હોય કેટલા? 20-25 રૂપિયા નાળીઓ તો લેવું જોઈએ કે નહીં મધે હા, ગયા એ તો હોય બરોબર છે. એટલે વયું ગયું બધું હું અંદાજે કેટલા પૈસા ગયા એમાં? હે અંદાજે કેટલા પૈસા ગયા? મારી કને 20-25 હજાર મેં બગાડ્યા મારી કમાઈના ઓહો હો. હું એક ઠેકાણે કે મેં કઈ સારું મળ્યું? કઈ કાંઈ ન મળ્યું 20-25 હજારની દવા કરાવી હોત તો મળી. તો સારું હતું કોકીમ ત્યાં આમ છે આ અહીંયા જાવ મેડીમાં રમતા બોકડા મેકો હારો થઈ જાય માણસ ભોવા એમ કે આને હારો કરી નાખું તમે એટલા ખર્ચો થાય તો હું દઈ દઉં રાજુભાઈ સોલંકી સાહેબ કામ છે, અહીંયા આવો. અહીંયા આવો તો ખરી. અહીંયા आओ। माताजी ये कहना चाह रहे हैं कि उनकी जो भी कुछ कमाई थी वो सब कुछ जो ब्लैक मैजिक होता है, बुध बुआ जो कोई दोरा धागा कराते हैं और कोई कहता है आप वहाँ पे जाओ तो वहाँ पे चले जाते थे। मंदिर की मतलब माँ जो भी कोई काफ़ी सारे पेशेंट हमने ऐसे देखे हैं जो साइकेट्रिस्ट के पास नहीं जाते, वो ऐसा मानते हैं कि भाई चलो कोई जहन में कोई आ गया है तो कोई बुध बुआ के पास जाते हैं। होता है सब कुछ, पर इस मामले के अंदर आपको डॉक्टर ही भगवान है और डॉक्टर ही उनका रिजल्ट दे सकता है। તો डॉक्टर પાસે જતા રહ્યા હોત ને મારી તો આજે આ દિવસ ના હોત। કોણ ઊભો છે જરીકીને સમજાવો ને અહીંયા આવો, તમે જરીકીને સમજાવો તમે હું સમજાવી કોણ દઈશ। ઊભો અહીંયા આવો। શું તકલીફ શું છે તમને? કોની મારે તમને। ક્યાં તકલીફ છે? તો મારે ક્યાં તકલીફ? મારે તો હાલે જ છે, ઓછા કરે અમારું હાલે જ છે, બાઈ નથી સમજતી આ બેન છે ને કેટલા દિવસથી નથી નાયા કોણ? તમે? અમે તો કામ ચાલુ છે, તમારે કેમ ચાલુ છે નહીં, અમારે? નહીં, હવે મારી વાત સાંભળો। હવે છે ને આપણે અંદર તમારી અંદર જે પણ કાંઈ છે ને બધું કાઢવાનું છે, બરોબર? આ દોરો હેનો બાંધેલો છે? એ તો એ બાંધેલો છે એટલે તમે હાથ મૂકો ને યાર, હાથ હવે નો મૂકે, હાથ મૂકો ને આપણે યાર. ભાઈઓ થઈ જાવ, ભાઈ નો મૂકે। એ હાથ મૂકો ને યાર હા, મૂકો। મોટા ભાઈ, આપણે છે ને મસ્ત જરીક આમ મસ્ત એ બધું હવે છે ને મારી વાત સાંભળો। હવે હું માને છે ને હવે શાંતિ લેવા દેવાની છે, બરોબર? પપ્પાને શું થયું? પપ્પા તો નાને થી ગુજરી ગયા પપ્પા તો આ મારી વાત સાંભળો, આમ જો હવે મમ્મીને છે ને એક લખાણ માટે મોકલું છું, ત્યાં સુધી તમે નાઈ લો, બરોબર? હું ઘરે બધું કામ ચાલુ છે યાર, કેમ નથી હોતા? કેમ કામ શું ચાલુ છે? આ બધું કામ કરી છે ઘરનું, કાંઈ કામ કામ નથી, જો આ બધા લોકો તમને મૂકવા આવ્યા છે અહીંયા। કોઈ મૂકો કોણ બનાવ્યું? આપ તમે થોડા મૂકો છે, એ તો બધા કામ કરતા હતા નહીં નથી. નહીં નહીં, ખોટી વાત છે। મારે હું આયા ના
मैं तो नहीं नहीं नहीं, अरे बाद में आता हूँ। बाद में नहीं, आप इधर रुको। अभी ना बाद में आता हूँ। नहीं 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 नहीं, अब मुझे बार बार ना 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 नहीं 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 नहीं, चलो चलो हम नहाने वाले नहीं है यार। हम नहलाने वाले हैं, आप नहीं हो। आप नहीं हो बट हम है ना। जरी कहीं હોય કે જે કોની અરે યાદ કરે છે। અરે એ તો ગાંડા છે બધા, આપણે ડાયા છીએ, ગાંડા ભેગું થોડું રહેવાય આપણે। ઘરનું કામ ચાલુ છે। હમણાં શું હમણાં કહેતા હતા કે પૈસા આપવાની તમે વાત કરતા હતા। પૈસા કાંઈ નહીં, અમે થોડું ગટકાયું છે જમીનનું। જમીન આવીશ ને ટાટા કંપની મારી છે। આવું આવે તમે મને અરે આયા તો આવો, પણ મારે અહીંયા તમે મને આવવામાં બોલ્યો। ટાટા કંપની તમારી છે? તો પછી આ રતન ટાટાજીનું હમણાં નિધન થઈ ગયું યાર। એ તો ભાઈ સંબંધમાં ભાઈ હતો ને, બીજો ભાઈ છે ને મારે, હા, હા. એ બધું સંભાળે અમે નહીં। એવું છે? અમે બધા બિઝનેસ એવું હાક્યું કે આ કેમ તમારા ગ્રુપ હોય, એવા બધા ગ્રુપ છે મારા। એવું છે? શું નામ છે તમારા ગ્રુપનું? કોને? તમારા ગ્રુપનું નામ શું છે? મારા ગ્રુપનું નામ નથી। એવું છે? એમને એમ ગ્રુપો કરો છો નામ વગર? હા કાંઈ નહીં, હું તમને નામ આપીશ હો ને। આવો આમ જો, હવે છે ને આ સંજયભાઈ જેવા મસ્ત તૈયાર થઈ જાઓ। અરે જો અહીંયા સામે લઈને આવો, આવો। હા કોનું ઘર છે? આ ઘરે જઈને બધું કરવાનું હવે મોટું ઘર આવી ગયું તમારે। બહુ મોટો ગયા આવી ગયો। આ બેસો, 1 મિનિટ પહેલા એક કામ કરો, હું પછી આપું નાઈને। પણ શું કામ છે તમારી? મારી વાત તો સાંભળો, આવું બધું નો સારું લાગે। હવે જીવનમાં હવે કંઈક આપણે પ્રગતિ કરવાના છીએ। તમારી એ પણ મારે કામ કાટો કાટો, આ લ્યો, આ ફેંકી દો, આ દોરો કાઢ નાખો માતાજીનો। શું કામ છે? પણ તમને ભલે તોડી નાખો હમણાં, જો બધા જ ભૂત ભાગી જાય। લાવો અહીંયા, લો આ શર્ટ કાઢ નાખો। કામ છે ના અહીંયા બેઠો તમે, બેઠો અહીંયા, એટલે હું કામ પણ ના એવું ઉપર હાથ ઊંચા કરો, હાથ ઊંચા કરો, આ કાઢ નાખો। તમે અહીંયા મોટું હલશે ને એટલું વધારે વાગશે ને, કે શાંતિથી બેસો। બસ ये मैं कटा दूंगा ये। नहीं नहीं, घर पे जाके नहीं, इधर ना के फिर घर भेजना है आपको। अभी अंदर चले जाओ, मस्त नहा लो। संजय भाई इधर आओ, इनको मस्त नहला दो, ठीक है? चलो दोस्तों, अभी भाई मस्त नहा लेते, तब तक उनकी माता जी से भी बात कर लेते और फिर देखते आगे क्या हम कर सकते बेहतर। આજે મતલબ આજે માડીએ બધી વાતચીત કરી અને અત્યારે એમના તમારા દીકરાને હમણાં મસ્ત એ છે ને, વધારે કશું નથી, 1 મહિનામાં સારું થઈ જશે। એમને જે મગજમાં ધૂન ચડી ગઈ ને, તો એ બોલ્યા જ કરે છે અને બધું મોટું મોટું જ બોલે છે, બરાબર? એટલે અમુક આ સાયકાટ્રિસ્ટ પ્રોબ્લેમ હોય કે જેના લીધે એને તમે સમજી ના, તમને એમ લાગે કે ભાઈ આ કેમ રાડો પાડે છે, તમને બીવરાવવાની એક કોશિશ કરે, બરોબર? પણ તમારા દીકરા અત્યારે મસ્ત નાહી ધોઈ લેશે, ફ્રેશ થઈ જશે, એટલે એનો 50% તો ભાર એમને મળવો થઈ જશે, બરોબર? એટલે હવે બિલકુલ મૂંઝાતા નહીં, પણ કાંઈ વાંધો નહીં, તમે એકલા છો અને તમારા દીકરાનો જે રીતે ઘરની અંદર તમારે ત્રાસ હતો, પણ અમે અમારી ફરજ નિભાવીશું, બરોબર? અને બસ અમને આશીર્વાદ આપજો કે આવી રીતે વધારે કામ કરતા રહીએ। વધારે કામ કરતા રહે, બરોબર? મારો બગદાણા વાળો, મારો ભગુડા વાળે, મારી કોટડા વાળે દર પૂનમે અહીંથી નીકળું છું। વાહ, દર પૂનમે હું અહીંથી નીકળું મારી રિક્ષા। એવું છે? હા, તો હવે પાછા નીકળો ત્યાં છોકરાને મળતા જાજો, જરૂર આવીશ, અહીંયાથી રિક્ષા હોય, બિલકુલ શાંત થઈ જશે અને એકદમ કામ કરતા રહી, અને જો બહુ સારા થઈ જાય ને તો પાછા ઘરે લઈ જાજો, વાંધો हो ना? दोस्तों अक्सर हमारी ये कोशिश रहती है कि जो ऐसे सिंगल पेरेंट्स के बच्चे होते हैं जो घर के अंदर इतनी परेशानी क्रिएट कर देते हैं, और बुजुर्ग माँ जिस तरह से बता रही है कि वो खुद सरी से वार करता है या फिर मार देता है कहीं पे भी, और घर की स्थिति भी बहुत खराब है। हमारे पास उनका वीडियो भी है और बहुत ही क्रिटिकल कंडीशन में वहाँ पे एक झोपड़ी के अंदर है ना, झोपड़ी में रहते थे, झोपड़ी से। बराबर, कोई बात नहीं। आप उनके क्या लगते हो? मैं उधर काम करता हूँ, इधर ये कचरा बीनने आते हैं। अच्छा, तो आपका समय निकाल के वो रोने लगे ना तो कागज मुझे केयर हुई थोड़ी, बोले कोई करने वाला नहीं है, मेरे साथ आओ, तो इसलिए मैं उनके साथ आया। अच्छा, बहुत अच्छा किया आपने, और चलो ठीक है, उनको एक अच्छा रास्ता मिल गया ताकि कोई न दे तो पे सिंहामेण માં આમ કાકડિયા કાંક તો વેસનું જોઈએ ને, कुछ भी करके जैसे હા કાંઈ વાંધો નહીં માડી, થઈ જશે બધું સારું, ભગવાને સારા ઠેકાણે મોકલા છે, બધું સારું થઈ જશે, હોને? હવે નાઈ લઈને ત્યાં સુધીમાં હવે તમે જતા રહ્યો, હા નકર પછી થોડુંક એમને એમ હશે કે ભાઈ મમ્મી હા ભઈ વૈયા ગઈ, બરોબર? હા, એમનો નંબર છે અમારી પાસે, એમનો એક વિડીયો મને મોકલી દેજો, બરોબર? અને કાલ છે ને તમારે એમનું એક અત્યારે રાત પડવા આવી છે, કાલે એમનું એક સોના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરવાનું રહેશે,
હું તમને સેમ્પલ મોકલી દઉં છું એ પ્રમાણે, કે જેથી અમારા જે સંસ્થાના નીતિ નિયમો છે તો જેથી એ તમે એનું પાલન કરી શકો. બરાબર? કોઈ ચાર્जेस નથી, કોઈ પૈસા નથી ભરવાના, बिल्कुल फ्री છે, એવું કશું નથી. बराबर? तो चले दोस्तों, कोई बात नहीं, अभी दादी माँ को उनके घर वापस भेज रहे हैं. और आपको भी ऐसा लगे कभी भी यहाँ पे आना हो तो आप आ सकते हो. और जब महिलाओं का चालू हो जाएगा तो आपको भी रहना है बेटे के साथ तो भी आप रह सकते हो, पर अभी नहीं, महिला प्रभु जी आने के बाद. ठीक है? हाँ, चलिए अभी मस्त भाई नहा लेते और तब तक जो भी कुछ लीगल प्रोसेस है कंप्लीट कर देते हैं. आप अंत तक देखिए, भाई बिल्कुल नॉर्मल है, बट ठीक है, बात उल्टी सीधी उपड़ांग करते हैं, बट कोशिश यही करते हैं कि उनकी जिंदगी में कुछ परिवर्तन लाए और यही हमारा प्रयत्न है. मेरे भाई आप तो मस्त तैयार हो गए हैं. देखो नीचे आ जाओ, नीचे आ जाओ. संजय भाई ने कितनी मेहनत करी. अभी है ना आपको लिखा है उदय, हाँ उदय कहाँ लिखा है भाई? पता नहीं क्या लिखा है, वो पोते. कोई बात नहीं, आप मस्त हो गए ना. अभी हर रोज ना हो ऐसे मस्त कपड़े पहनो, कोई पागल नहीं समझेगा आपको. कौन पागल मेरे को समझता है? अरे वो लोग समझते थे, वो तो गए अभी. कौन मेरे को पागल? अभी मस्त रहो और जिंदगी को खुशहाल से जियो. गुस्सा से ले जी. अभी तो जिस तरीके काम की करो. मेरी फैक्ट्री पे आओ एक दिन. हटा भाई. कहाँ है फैक्ट्री आपकी? मेरी फैक्ट्री पे अलग पे आओ एक दिन. अलंग में फैक्ट्री. ये भाई भी अलंग से है, त्रापज अलंग से है. ठीक है? तो यहाँ पे- मधु सिल्ला को जानते हो? हाँ, ये जानते हैं भाई. जो अभी लाइव एग्जांपल आपके सामने है ये भाई, हमारे महाराज जी जिनको त्रापस से रेस्क्यू किया था, और जिस वक्त रेस्क्यू किया था ना उनका ओरिजिनल फोटो मैं आपको दिखाता हूँ. और ये आपका फोटो है, एक बार देखिए उनका ओरिजिनल फोटो कि किस हालात में हमें मिले थे. बहुत गाली दे रहे थे, बहुत चिल्ला रहे थे, मावा भी इतना खा रहे थे. હવે કઈ ઘટેશ કઈ જીવનમાં મજા આવે છે ને, શાંતિ થઈ ગઈ ને હવે. यही दोस्तों सबसे बड़ी बात है कि व्यक्ति में परिवर्तन होता है जब उनको अच्छी सुविधा मिले, अच्छी जगह मिले, कपड़े मिले, खाना मिले, नॉर्मल लाइफ हर एक व्यक्ति जी सकता है. चलो ठीक है, अभी हमारे हरीश भाई को मस्त तैयार कर दिया है. और उनके मम्मी पापा भी, उनकी जो दादी माँ है, उनकी जो माँ है बिल्कुल बुजुर्ग है, और जिसके कारण उनको बहुत ही परेशानी क्रिएट हो रही थी. और जिस तरीके से वो बता रही थी कि भाई अपने बेटे के लिए उन्होंने काफ़ी सारे मंदिर गए, काफ़ी सारे लोगों ने बोला कि आप वहाँ पे जाओ, दौरा कराओ, धागा कराओ, ये वलगाड़ है, ये सब कुछ. मतलब ऐसा कुछ नहीं है. यहाँ पे हर तरह के लोग आते हैं, हमें पूरा एक्सपीरियंस है. और तभी बता रहे कि भाई आप ऐसे, आपके घर में ऐसे कोई व्यक्ति है जो मानसिक रूप से बीमार है तो उनको अच्छे साइकियाट्रिस्ट के पास दिखाइए ताकि उनका इलाज हो सकता है. नहीं कि ऐसे जगह पे जाओ कि जहाँ पे आपको दौरा बांध देगा और इलाज हो जाएगा, मुमकिन ही नहीं है. और ऐसा कोई रिजल्ट आपके पास है तो हमारे पास आइए, हम देखना चाहते हैं. क्योंकि इलाज का कोई मोहताज ही नहीं है. इलाज है तो बस डॉक्टर के पास है, और डॉक्टर ही भगवान का रूप है, और यही सबसे बड़ी बात. थैंक यू सो मच हरीश भाई के लिए. जो भी कुछ आपने सीखा है तो कमेंट जरूर कर देना, और आप भी आइए सोशल मीडिया आश्रम और ऐसे ही सपोर्ट देते रहना. थैंक यू. जय हिंद, जय भारत, जय श्री कृष्ण.